જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 6.5 અને સ્વાધ્યાય 6 છે નો છેલ્લો પાઠ છે, જેની અંદર આપણે મહત્તમ ન્યૂનતમ વાળો એક્ઝામ્પલ, સ્પર્શકનું ઢાળ અને અભિલંબના ઢાળ આધારિત એક્ઝામ્પલ અને સાથે સાથે એમસીક્યુ અને ઉદાહરણ જોવાના છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બી શાળા બાય મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક સ્વાધ્યાય 6.5 અને સ્વાધ્યાય 6 છે, એનો છેલ્લો ભાગ. ચલો શરૂઆત કરી દઈએ. સ્વાધ્યાય 6.5 અને સ્વાધ્યાય 6 છે, એના પાર્ટ 5 ઓલરેડી આગળ જોઈ લીધા. આજનો છે એ છેલ્લો ભાગ, આખા સ્વાધ્યાયનો ગણો, આખા ચેપ્ટરનો ગણો એ છે, જેની અંદર આપણે કુલ પ્રશ્નો જે 1-2 બાકી રહી ગયા છે સ્વાધ્યાય 6 ના એ લેવાના છે, એક ઉદાહરણ ચલાવવાનું છે અને સાથે સાથે એમસીક્યુ જે આગળની મેથડમાં નથી આવેલા એ દર્શાવવાના છે. ચલો આપણે સ્વાધ્યાય 6 થી સ્ટાર્ટ કરી દઈએ. સ્વાધ્યાય 6 નો 12મો એક્ઝામ્પલ, કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર a તથા b અચળ છે. સાબિત કરો કે કર્ણની મહત્તમ લંબાઈ a ની 2/3 પ્લસ b ની 2/3 અને આખાની 3/2 ઘાત છે. આપણે શબ્દ કયો પકડવાનું છે, ઓલરેડી કુલ પ્રશ્નમાં તમને જણાવી દીધું છે. મહત્તમ કાં તો ન્યૂનતમ જે શબ્દ સાથે સંકળાયેલો હોય એને વિધેય તરીકે લેવાનું અને એનું આપણે શું કરવાનું છે, વિકલન કરવાનું છે. તો અહીંયા જો લો, કર્ણની મહત્તમ લંબાઈ આપણે આ સાબિત કરવાની છે. એનો અર્થ એવો દર્શાવે છે કે કર્ણ છે કાટકોણ ત્રિકોણનો એને વિધેય તરીકે લેવાનું છે. મગજમાં પહેલેથી ફિટ કરી દો. અને એ કર્ણની લંબાઈ આપણે આ દર્શાવીશું. છેલ્લે AB સ્વરૂપમાં જવાબ લાવવાનો છે, પહેલેથી નક્કી કરી દો. થિયરી બેઝના આધારે આકૃતિ મેં ઓલરેડી પહેલેથી દર્શાવી દીધી છે, આપણે ઝડપથી થોડા આગળ વધીએ એટલા માટે. ચલો કેવી રીતે દર્શાવી છે એ સમજાવી દઈએ. પહેલી વાત કરી છે કાટકોણ ત્રિકોણનો કર્ણ, તો આપણે શું દર્શાવી દીધું, પહેલા કાટકોણ ત્રિકોણ દર્શાવી દીધો, એનો આ કર્ણ થઈ ગયું A થી C લંબાઈ. કર્ણ પરના એક બિંદુ, કર્ણ પરનું બિંદુ આપણે ધારી લીધું P, એક બિંદુ ના કાટખૂણો બનાવતી બાજુએથી લંબ અંતર આપે છે. તો કાટખૂણો બનાવતી બાજુઓ કઈ છે, એક AB અને બીજી કઈ છે BC. ત્યાંથી લંબ અંતર આપે છે, એક સ્મોલ a અને બીજું કયું આપી છે સ્મોલ b. તો આપણે આ બાજુ પર સ્મોલ a લંબાઈ લીધી અને આ બાજુ પર સ્મોલ b લંબાઈ લીધી. અને બંને કેવી છે, અચળ છે. તો કર્ણની લંબાઈ આ સાબિત કરો. કર્ણ છે એ આપણે વિધેય તરીકે લેવાનું છે. કર્ણની લંબાઈ આપણે ધારી લઈએ ટેમ્પરરી બેઝ ઉપર સ્મોલ l. l છે એ આપણે વિધેય તરીકે લેવાનું છે, પહેલેથી કન્ફર્મ. ચલો આ ધારણાને બધી વાત કરી, અહીંયા પહેલા ચોખવટ કરી દઈએ. ધારો કે આકૃતિ મુજબ કર્ણની લંબાઈ L તથા કર્ણ પરનું બિંદુ P છે. માટે કર્ણની લંબાઈ L બરાબર L ની લંબાઈ તમે જોઈ શકો છો કેટલા ટુકડામાં વિભાજન થાય છે, AP એન્ડ PC. તો AP અને PC છે એના સરવાળા જેટલી થાય. આપણે વિધેય કર્ણની લંબાઈ લેવાનું છે, આનું વિકલન કરવાનું છે, પરંતુ AP અને PC એની અંદર B અને A અચળ પદો દેખાય છે, નથી દેખાતા. એનો અર્થ કે એનો આપણે અહીંયા શું કરવાનું છે, ઇન્ક્લુડ કરવાનું છે. તો ઇન્ક્લુડ કરવા માટે આપણે શું કરી શકીએ, તો ઓબ્ઝર્વેશન કરી શકો છો તમે. કાટકોણ ત્રિકોણ છે, અહીંયા જો થીટા માપનો ખૂણો હોય, આ ધારી લો, તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થાય, સમાન થાય. જોઈ શકો છો. યસ. તો આકૃતિ મુજબ જોઈ લો, AP અને આ બાજુનું અંતર છે, એના આધારે cos θ
બરાબર શું કહી શકાય, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આ કાટકોણ ત્રિકોણ નાનો લઈએ તો શું થાય, સ્મોલ a ભાગ્યા AP થાય. કારણ કે આપણે શું જરૂર છે, સ્મોલ a બાજુની લંબાઈ અને b બાજુની લંબાઈ. તો એનો અર્થ એવું દર્શાવે કે AP ની જગ્યાએ આપણે શું કરવું પડે, સ્મોલ a વાળું સ્વરૂપ અને PC ની જગ્યાએ b વાળું સ્વરૂપ આપણને મળવું તો જોઈએ છે. ચલો તો સ્મોલ a ભાગ્યા AP થયા. AP ને કરતા બનાવી દો, માટે AP ને કરતા બનાવતા કેટલા થશે, તો cos થીટા છેદમાં જશે, a ભાગ્યા cos એટલે શું કહેવાય, sec થીટા. માટે a sec થીટા AP નું મૂલ્ય થયું. એ જ રીતે અહીંયા થીટા છે, થીટાની સામેની બાજુ કઈ છે, b. આ પોતે PC છે, એ આ કાટકોણ ત્રિકોણ માટે કેવું રહેશે, કર્ણ. તો માટે sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ PC. PC ને કરતા બનાવશો તો PC બરાબર sin થીટા છેદમાં જશે, b upon sin, 1 upon sin એટલે શું કહેશો, cosec. તો b cosec થીટા થાય. તો AP અને PC ની કિંમત આપણને મળી ગઈ. ચલો વિધેય તરીકે આપણે લેવાનું છે સ્ટાર ઇમ્પ્લાઇઝ કરો, માટે સ્ટાર ઇમ્પ્લાઇઝ કર્ણની લંબાઈ L બરાબર AP ની જગ્યાએ a sec થીટા અને PC ની જગ્યાએ b cosec થીટા થાય. આ આપણું શું થઈ ગયું, વિધેય થઈ ગયું. શું થઈ ગયું, વિધેય. જે આપણે કિંમત છેલ્લે શોધવાની છે આ એના માટે જરૂર પડશે, માટે નંબર 1 આપી દઈએ. હવે શું કરવાનું છે, આનું વિકલન કરવાનું છે, માટે વિકલન કરી દઈએ. ચલો L નું થીટા પ્રત્યે વિકલન લેતા dl બાય d થીટા, a અચળ 12. sec થીટાનું વિકલન કેટલું થાય, તો sec થીટા ઇન્ટુ tan થીટા, અને cosec થીટાનું માઇનસ cosec ઇન્ટુ cot, તો માઇનસ b cosec થીટા ઇન્ટુ cot થીટા થાય. આપણું બીજું સ્ટેપ કયું છે કે વિકલન બરાબર કેટલા લેવાના, 0. માટે dl બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લેતા. માઇનસ વાળું પદ છે, જમણી બાજુ જશે તો કેવું થશે, પ્લસ. તો આપણે એક સ્ટેપ કટ કરી દઈએ, e sec થીટા ઇન્ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ b cosec થીટા ઇન્ટુ cot થીટા થાય. ચલો હવે અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો તમે, સાદુરૂપ કેવી રીતે આપવું તે. તો અહીંયા બધા જ વિધેયો કેવા થઈ ગયા, મિશ્ર. અને ત્રિકોણમિતિ વિધેયની અંદર આપણે શીખી ગયા છે કે જ્યારે પણ મિશ્ર વિધેય હોય તો બધું સ્વરૂપ કોની અંદર ફેરવી દેવાનું, sin અને cos ની અંદર. તો માટે એ એમના એમ sec બરાબર શું લખાય, 1 upon cos થીટા. tan એટલે શું કહેવાય, sin ભાગ્યા cos થીટા બરાબર b cosec એટલે 1 upon sin થીટા, cot એટલે cos ભાગ્યા sin થીટા. b અને a એક તરફ લઈ લો, વિધેય છે ડાબી બાજુ લઈ લો, તો માટે આપણને સ્વરૂપ કયું મળશે, તો જો sin સ્ક્વેર આ સાઈડ આવશે તો sin ની ઘન થીટા, cos વાળું પદ છેદમાં આવશે તો cos ની ઘન થીટા, અહીંયા b અને ભાગ્યા કેટલા a. sin ની ઘન ભાગ્યા cos ની ઘન બરાબર શું થાય, tan ની ઘન, માટે tan ની ઘન થીટા ઇઝ ઇક્વલ ટુ b અપોન e. માટે tan થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, b ની 1/3 ઘાત અપોન a ની કેટલી થશે, 1/3 ઘાત થશે. આ આપણને મળ્યું tan થીટાનું મૂલ્ય, વિકલન બરાબર 0 લીધું ત્યારે. પરંતુ આપણે શું દર્શાવવાનું છે કે કર્ણની લંબાઈ કેવી છે, મહત્તમ છે. કર્ણની લંબાઈ મહત્તમ છે એનો અર્થ કે મારે શું કરવાનું છે, દ્વિતીય વિકલન લેસ ધેન 0 બતાવવાનું છે. તો આપણે માત્ર લાઈન જ લખવાની છે, કોના માટે, આના માટે. માટે દ્વિતીય વિકલન tan થીટા એની 1/3 એની 1/3 માટે
લેસ ધેન 0 મળે છે. આપણી લાઈન ખાલી લખવાની. માટે શું કહી શકાય? માટે કર્ણની લંબાઈ મહત્તમ થાય. તો આ કર્ણની લંબાઈ મહત્તમ છે એ સાબિતી આપણી પૂરી થઈ ગઈ. હવે શું કરવાનું છે? એ કર્ણની લંબાઈ છે આપણે કેટલી સાબિત કરવાની છે? a ની 2/3 પ્લસ b ની 2/3 અને આખાની 3/2 ઘાત કીધી છે. તો tan થીટા બરાબર આપણને આ સ્વરૂપ મળે છે. આપણે ઓલરેડી એક નંબર આપેલો હતો જે આપણે જરૂરી હતો તે. તો આ l છે એ l ની કિંમત આપણે જે હું બોલ્યો એ અહીંયા સાબિત કરવાની છે. તો અહીંયા l માં જરૂર શું છે જોઈ લો. sec થીટા અને cosec થીટા. આપણને કિંમત કઈ મળી છે? tan થીટા. તો માટે tan થીટા b ની 1/3 ભાગ્યા a ની 1/3 છે. તો આ બેઝના આધારે આપણે શું બનાવી દઈએ? કાટકોણ ત્રિકોણ. બીજું કયા માટે? થીટા ખૂણા માટે. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ કેટલું મળશે? તો બંને બાજુના વર્ગોનો સરવાળો. તો a નો 1/3 છે એનો સ્ક્વેર કરો તો a ની 2/3. b નો 1/3 છે તો b ની 2/3 અને આખાનું વર્ગમૂળ કરી દો એટલે કેટલી ઘાત કહેવાય? 1/2 ઘાત કહેવાય. હવે આપણે sec થીટા અને cosec થીટા છે એની અંદર આ કાટકોણ ત્રિકોણ મુજબ કિંમત દર્શાવી દઈએ. માટે l બરાબર a sec થીટા એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો a ની 2/3 પ્લસ b ની 2/3 આખાની 1/2 ઘાત ડિવાઈડ બાય કર્ણ ભાગ્યા પાસેની બાજુ. પાસેની બાજુ કેટલી છે આપણી પાસે? a ની 1/3 પ્લસ b cosec થીટા કર્ણ ભાગ્યા સામેની બાજુ. કર્ણ a ની 2/3 પ્લસ b ની 2/3 આખાની 1/2 ભાગ્યા સામેની બાજુ b ની 1/3. બંનેમાંથી સામાન્ય પદ તમને દેખાઈ જ આવે છે. a ની 2/3 પ્લસ b ની 2/3 આખાની 1/2 ઘાત. અંદર જોઈ લો હવે શું વધ્યું. તો જો લો અહીંયા a ની કેટલી ઘાત? 1 ઘાત. a ની કેટલી? 1/3 ઘાત. ભાગાકારમાં આધાર સરખો તો ઘાતોની શું થાય? બાદ બાકી. તો a ની 1 ઘાતમાંથી a ની 1/3 જશે તો કેટલી રહેશે? a ની 2/3. સેમ પ્રોસેસ b ભાગ્યા b ની 1/3 બરાબર કેટલી મળશે આપણને? b ની 2/3 મળશે. આની આખાની ઘાત કેટલી છે? 1. હવે તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો અહીંયા કેટલા છે? a ની 2/3 પ્લસ b ની 2/3 આખાની 1/2 ઘાત. અહીંયા કેટલી ઘાત છે? એ જ પ્રમાણે 1 છે. તો આપણે જાણીએ આધાર સરખો તો ઘાતોનો શું થાય? સરવાળો. તો માટે a ની 2/3 પ્લસ b ની 2/3 અને આખાની 3/2 જે માગેલ કર્ણની લંબાઈ દર્શાવે છે. જે માગેલ સાબિતી છે. ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાય 6 નો એક્ઝામ્પલ નંબર 5. હવે સાદો એક્ઝામ્પલ છે. સ્પર્શક વાળો અભિલંબ વાળો જે આપણે આગળ ટોપિક શીખી ગયા હતા તે. આપણે જાણીએ એ મુજબ સ્પર્શકનું સમીકરણ શોધવું હોય અથવા અભિલંબનું સમીકરણ શોધવું હોય તો જરૂર કેટલી વસ્તુની પડે? 2 વસ્તુની. એક બિંદુ અને ઢાળ. સ્પર્શક હોય તો સ્પર્શકનું ઢાળ, અભિલંબ હોય તો અભિલંબનું ઢાળ. ત્યારે આપણને શું સ્પર્શકનું સમીકરણ કાં તો અભિલંબનું સમીકરણ મળી જાય. અહીંયા આપણે એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે આપણને કીધું છે લંબ અંતર. હવે લંબ અંતર છે ઉગમ બિંદુથી કેટલું થાય? તો ઓલરેડી આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા છીએ કે ઉગમ બિંદુ 0 0 આપેલું હોય અને રેખા ax + by + c બરાબર 0 નામની આપેલી હોય તો એનું લંબ અંતર બરાબર માનાંકમાં c અપન અંડરરૂટની અંદર x ના સહગુણક a નો સ્ક્વેર પ્લસ y ના સહગુણક b નો સ્ક્વેર થાય. કોન્સેપ્ટ ઓલરેડી આપણે જાણીએ છીએ. એ ટોપિકનો અહીંયા ઉપયોગ કરવાનો છે. જો લો x બરાબર a cos થીટા પ્લસ a થીટા sin થીટા. પ્રચાર સમીકરણ x નું આપેલું છે. એ જ રીતે y નું a sin થીટા માઇનસ a થીટા cos થીટા. બંને પ્રચાર સમીકરણ આપેલા હોય અને વક્રનો થીટા આગળનો અભિલંબ
ની વાત કરી છે. અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલ છે એવું સાબિત કરો. બેઝિક આકૃતિ જે જરૂર છે એ મેં ટેમ્પરરી બેઝ પર દર્શાવી દીધી છે. માહિતી પ્રમાણે હવે દર્શાવી દઈએ. શું કીધું છે? વક્રનો થીટા આગળનો અભિલંબ. આપણને અભિલંબ માંગ્યો છે અને ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલ છે. તો આપણે આ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુથી આ અભિલંબ રેખા એનું લંબ અંતર થીટા માપના ખૂણે. આ અંતર કેવું દર્શાવવાનું છે? આપણે અચળ અંતરે આવેલ છે તો અચળ દર્શાવવાનું છે. તો અહીંયા જોડો આ જે દર્શાવે છે એ અભિલંબ રેખા દર્શાવે છે. તો પહેલા હું શું કરતો? આપણે રેખાનું સમીકરણ જે વાત કરીએ ax + by + c = 0 હોય તો ઉગમ બિંદુથી અંતર આપણને આવડે છે mod c / a² + b². તો આપણે શું કરીએ? અભિલંબ છે, અભિલંબનું સમીકરણ શોધી નાખીએ અને ઉગમ બિંદુથી લંબ અંતર શોધી નાખો અને એ કેટલું દર્શાવવાનું છે? અચળ. તો પહેલા તો વાક્ય દર્શાવી દઈએ કે આકૃતિ મુજબ ધારતા અને દર્શાવતા. આકૃતિ મુજબ ધારતા અને દર્શાવતા. ચલો પહેલા જરૂર શું પડશે અભિલંબના સમીકરણ માટે? તો x અને y બિંદુ તરીકે તો xy પર અચળ સમીકરણ આપેલા છે, પરંતુ સાથે સાથે શું જરૂર પડશે? ઢાળ. તો પહેલી પ્રોસેસ આપણે ઢાળને કરીએ. અભિલંબનો ઢાળ કીધો છે, પરંતુ આપણે સ્પર્શકનો ઢાળ મળી શકે છે. યસ, આપણે જાણીએ મુજબ x પ્રચળ સમીકરણ એ cos θ પ્લસ e θ sin θ છે. થીટા પ્રચળ પ્રત્યે વિકલન કરી દો dx/dθ એ અચળ એમના એમ, કોસનું વિકલન માઇનસ sin θ એ અચળ એમના એમ, અને થીટા ચલ, આ પણ ચલ ગુણ્યા ચલ ગુણાકારનો નિયમ, થીટા એમના એમ, સાઇનનું વિકલન શું થાય? cos θ પ્લસ sin θ એમના એમ, થીટાનું થીટા પ્રત્યે વિકલન 1. સાદરૂપ આપી દો. જોઈ શકો છો માઇનસ a sin θ પ્લસ a sin θ કેન્સલ, માટે a θ cos θ dx/dθ નું વિકલન દર્શાવે છે. એ જ રીતે y નું સમીકરણ y બરાબર a sin θ માઇનસ a θ cos θ, માટે તમે y નું થીટા પ્રત્યે વિકલન કરશો તો આપણને જવાબ મળશે a θ sin θ. આ મળી ગયું y નું થીટા પ્રત્યે વિકલન. આપણે જાણીએ મુજબ સ્પર્શકનું ઢાળ dy/dx = dy/dθ upon dx/dθ થાય. dy/dθ આપણને કેટલા મળ્યા? તો a θ sin θ. dx/dθ કેટલા મળ્યા? a θ cos θ. a θ કેન્સલ, માટે dy/dx બરાબર sin θ ભાગ્યા cos θ. sin ભાગ્યા cos તમે tan લખી દેશો? યસ, પરંતુ આપણે લખીશું નહીં, કારણ કે આપણને સ્વરૂપ બધું કોની અંદર આપ્યું છે? sin cosમાં. તો sin cosમાં જવાબ રાખવાનો બરાબર એમ લેતા આપણને શું મળ્યું? સ્પર્શકનો ઢાળ. પરંતુ આપણે શું શોધવાનું છે? અભિલંબનું સમીકરણ. માટે અભિલંબનો ઢાળ સ્પર્શકના ઢાળથી કેવું હોય? વ્યસ્ત અને વિરોધી. માટે m' બરાબર -1/m, માટે m' બરાબર sin ભાગ્યા cos છે તો શું થશે? -cos θ
ભાગ્યા સાઇન થીટા થાય. તો આ મળી ગયો આપણે અભિલંબનો ઢાળ. માટે બિંદુ આપેલું હોય x અને y. x પ્રથમ સમીકરણ આપણું a cos થીટા પ્લસ a થીટા sin થીટા. y એમ a sin થીટા માઇનસ a થીટા cos થીટા. આ બિંદુ અને ઢાળ m ડેશ બરાબર માઇનસ cos થીટા અપોન sin થીટા હોય તો અભિલંબનું સમીકરણ y માઇનસ y1 m ડેશ x માઇનસ x1 થાય. x1 y1 x1 અને શું થયું y1 બિંદુ માટે દર્શાવી દો y માઇનસ y1. y1 ની જગ્યાએ a sin થીટા માઇનસ અંદર મોકલશો પ્લસ a થીટા cos થીટા બરાબર m ડેશ એટલે માઇનસ cos થીટા ભાગ્યા sin થીટા. x માઇનસ x1 a cos થીટા માઇનસ અંદર મોકલશો એટલે માઇનસ a થીટા sin થીટા થાય. sin થીટા ડાબી બાજુ ગુણકમાં લઈ લો માટે સાદરૂપ આપી શકો છો તમે sin થીટા y માઇનસ a sin સ્ક્વેર થીટા પ્લસ a થીટા sin થીટા ઇન્ટુ cos થીટા. माइनस कॉस ने अंदर गुणी दो माइनस कॉस थीटा इंटू एक्स माइनस माइनस प्लस ए कॉस स्क्वायर थीटा माइनस माइनस प्लस ए थीटा साइन थीटा इंटू कॉस थीटा थाय. ऑब्जर्वेशन तमे करी शको छो प्लस ए थीटा साइन थीटा कॉस थीटा અહીંયા પ્લસ a થીટા sin થીટા cos થીટા પ્લસ વાળું પદ જમણી બાજુ જશે તો માઇનસ આ બંને કેન્સલ. માઇનસ cos થીટા ઇન્ટુ x છે ડાબી બાજુ મોકલી દો તો કેટલા થશે cos થીટા ઇન્ટુ x પ્લસ sin થીટા ઇન્ટુ y માઇનસ a sin સ્ક્વેર થીટા જમણી બાજુ જશે તો પ્લસ a sin સ્ક્વેર થીટા અને અહીંયા cos સ્ક્વેર થીટા છે એ અચળ બહાર કાઢ દો તો cos સ્ક્વેર થીટા प्लस साइन स्क्वेर थीटा थाय. અહીંથી આપણે એક સ્ટેપ કેન્સલ કરી દીધું આનું બાદ બાકીનું માટે cos થીટા ઇન્ટુ x પ્લસ sin થીટા ઇન્ટુ y cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર બરાબર કેટલા થાય 1 પ્લસ a ડાબી બાજુ મોકલી દો માઇનસ a બરાબર કેટલા થઈ ગયા 0. જે માગેલ અભિલંબનું સમીકરણ દર્શાવે છે. કોનું અભિલંબનું જે અભિલંબનું સમીકરણ છે. પરંતુ આપણે શું દર્શાવવાનું છે કે જે આ અભિલંબ છે એનું ઉગમ બિંદુથી અંતર કેવું છે અચળ. માટે ઉગમ બિંદુ 0 0 થી અભિલંબ cos થીટા इंटू एक्स प्लस साइन थीटा इंटू वाय माइनस ए बराबर 0 नो लंब अंतर बराबर केटલું થાય તો આપણે કીધું હતું માનાંકમાં c अपॉन x નો સહગુણક a સ્ક્વેર પ્લસ y નો સહગુણક b સ્ક્વેર થાય. તો અહીંયા પણ એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરશું ax પ્લસ by પ્લસ c નો માનાંક अपॉन x નો સહગુણક cos સ્ક્વેર થીટા પ્લસ y નો સહગુણક sin સ્ક્વેર થીટા. આપણે જાણીએ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય 1. તો આપણો જવાબ
માઇનસ એનો માના તો થઈ જાય પ્લસ સી. આ પોતે શું છે? અચળ છે, જે માગેલ સાબિતી દર્શાવે છે. તો આથી આપણે કહી શકીએ કે ઉગમ બિંદુથી અભિલંબ છે એનું અંતર કેવું છે? અચળ છે. ડન ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાય છઠ્ઠાનો ચોથો એક્ઝામ્પલ, મોસ્ટ વોન્ટેડ. પદ્ધતિ કઈ? આગળના એક્ઝામ્પલ જેવી જ છે. અભિલંબનું સમીકરણ આપણને માગેલું છે. શું કીધું છે? x² બરાબર 4y નામનો વક્ર આપેલો હોય તો કે બિંદુ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. આપણે જાણીએ મુજબ અભિલંબનું સમીકરણ શોધવાનું હોય કે સ્પર્શકનું સમીકરણ શોધવાનું. આપણે કેટલી વસ્તુની જરૂર પડે? બે. એક બિંદુ અને એનો ઢાળ. બિંદુ તો ઓલરેડી આપણને આપી દીધું છે, તો માત્ર શું કરવાનું છે? અભિલંબનો ઢાળ શોધવાનું છે. તો અહીંયા તમે થોડું ઓબ્ઝર્વેશન કરી દો. 1 2 બિંદુ છે આ વક્ર પર આવેલું છે કે નહીં? ચેકઆઉટ કરી દો. તો અહીંયા જોયો, અહીં 1 અને 2 x² બરાબર 4y નું સમાધાન કરતું નથી. આ બિંદુ સમાધાન કરતું નથી. ચેકઆઉટ કરી દો. x ની જગ્યાએ 1 મૂકી દો, 1 નો સ્ક્વેર. 2 ની જગ્યાએ કેટલા મૂકી દો? y. તો y ની જગ્યાએ 2 મૂકતા કેટલા થશે? સ્વાધ્યાય છઠ્ઠાનો ચોથો એક્ઝામ્પલ. વક્ર x² બરાબર 4y અને બિંદુ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. અભિલંબનું સમીકરણ શોધવાનું છે. સમીકરણ શોધવા માટે કેટલી વસ્તુની જરૂર પડે? બે. એક બિંદુ અને બીજું ઢાળ. બિંદુ તો આપણને આપી દીધું છે, 1 2 માંથી પસાર થતો હોય તેવું. ઢાળ આપણે શોધવાનું રહ્યું. વક્ર ઓલરેડી આપેલો છે. ચલો, તો અહીં પાછું ઓબ્ઝર્વેશન કરવાનું છે ખાસ. અહીં 1 2 બિંદુ એ વક્ર x² બરાબર 4y નું સમાધાન કરતું નથી. ચેકઆઉટ કરી દો. તો હવે એનો અર્થ એવું દર્શાવે કે 1 2 આ વક્ર પર આવેલ નથી. માટે વક્ર y² બરાબર 4x લેતા સમાધાન થાય છે. ચેકઆઉટ કરી શકો છો તમે. સમાધાનનો અર્થ તમને ખ્યાલ જ છે. બિંદુ આપેલું છે એને x y ની જગ્યાએ મૂકી દેવાનું. LHS ને RHS કેવી દર્શાવવી જોઈએ? સમાન. તો જો x ની જગ્યાએ 1 મૂકો તો 4, y ની જગ્યાએ 2 મૂકો તો 2 નો વર્ગ કેટલું થાય? 4. 4 બરાબર 4 સત્ય છે. એનો અર્થ કે બિંદુ આ વક્ર પર આવેલું છે, પરંતુ અહીંયા નથી થતું. 1 બરાબર ચલો 1 બરાબર કેટલા થાય છે? 8 થાય છે. શક્ય છે? નથી. તો આથી આપણે વક્ર તરીકે કયો લઈશું? y² બરાબર 4x. ચલો, y² બરાબર 4x છે એનું વિકલન કરી દો. 2y ડિવાઇડ બાય dx બરાબર 4. માટે dy by dx is equal to 2 by 5 થાય. માટે dy by dx 1 2 બિંદુ આગળનો ઢાળ. x અને આ શું થઈ ગયા? y. તો 2 by 2 બરાબર કેટલા મળે? 1 બરાબર m લેતા આ શું મળ્યું આપણને? સ્પર્શકનો ઢાળ મળ્યો. પરંતુ આપણે સ્પર્શકનો ઢાળ શોધવાનો છે ના, અભિલંબ. તો માટે અભિલંબ નો ઢાળ m ડેશ બરાબર કેટલું થાય? સ્પર્શકના ઢાળથી વ્યસ્ત અને વિરોધી તો 1 છે. 1 નો વ્યસ્ત વિરોધી કેટલો થાય? -1 થાય. તો m ડેશ બરાબર કેટલા મળ્યા?
-1. આથી અભિલંબનું સમીકરણ બિંદુ કયું આપેલું હોય? બિંદુ 1 2 આપેલું હોય અને ઢાળ m' બરાબર કેટલા? -1 હોય તો સમીકરણ આપણને ખબર છે y - y1 આ x1 y1 બિંદુ થયું -2 m' -1 x - x1 બરાબર કેટલા છે? 1 y -2 - x + 1 એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. x + y -2 જમણી બાજુ મોકલી દો +3 તો x + y બરાબર 3 જે માગેલ અભિલંબનું સમીકરણ દર્શાવે છે. એક્ઝામ્પલ આ આપણને ઉદાહરણમાં પણ આપેલો છે, સાથે સાથે એમસીક્યુ ની અંદર પણ આપેલો છે. તો આ એક્ઝામ્પલ ફરજિયાતપણે તમારે તૈયાર કરી દેવું. ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાય 6 નો એમસીક્યુ 20 x બરાબર t² + 3t - 8 આપેલા હોય, y બરાબર 2t² - 2t - 5 આપેલા હોય તો આ પ્રજાળ સમીકરણ હોય તો કે 2 - 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો. સ્પર્શકનો ઢાળ એટલે આપણને ખબર છે dy/dx. ટૂંકમાં આપણે dy/dx શોધવાના છે. ચલો dy/dx દર્શાવી દઈએ. તો dy/dx બરાબર શું થાય? તો પ્રજાળ સમીકરણના આધારે આપણે જાણીએ મુજબ dy/dt upon dx/dt થાય. y નું t પ્રત્યે વિકલન કેટલું થશે? તો 2t² છે એનું વિકલન 4t - 2 upon x નું t પ્રત્યે વિકલન 2t 3t નું વિકલન કેટલું થાય? 3 થાય. તો આપણને y નું x પ્રત્યે વિકલન મળી ગયું. પરંતુ આ તો t સ્વરૂપની અંદર જવાબ છે. આપણે t સ્વરૂપમાં નથી લાવવાનું, મૂલ્ય દર્શાવવાનું છે. તો આપણને શું કીધું છે? આ બિંદુમાં આગળનો સ્પર્શકનો ઢાળ કીધો છે. એનો અર્થ કે આ x એમ કહેવાય, આ શું કહેવાય? y. તો આથી x બરાબર પ્રચાર સમીકરણ હતા એની જગ્યાએ આપણે કેટલા દર્શાવી દઈએ? 2 t² + 3t - 8. સાદુરૂપ તમે આપશો તો t ની કિંમત આપણને મળશે t બરાબર 2 અને -5. એ જ રીતે y બરાબર -1 મૂકશો. y પ્રચાર સમીકરણ છે 2t² - 2t - 5 છે. એનો અવયવ પાડીને સાદુરૂપ આપશો તો t બરાબર 2 and -1 મળે છે. માટે બંને પ્રચાર સમીકરણનો સામાન્ય ઉકેલ આપણો કયો છે? 2 છે. તો t બરાબર કેટલા? 2 આપણો જવાબ થાય. t ની કિંમત ક્યાં મૂકી દો? અહીંયા dy/dx ની અંદર. માટે dy/dx t ની જગ્યાએ ટૂંકો 2 × 8 8 માંથી 2 જશે કેટલા રહેશે? 6 2 × 4 4 + 3 કેટલા થાય? 7. તો 6/7 એ માગેલ સ્પર્શકનો ઢાળ છે. MCQ 21 ખાસ ધ્યાન રાખવાનું. y બરાબર mx + 1 એ વક્ર y² બરાબર 4x નો સ્પર્શક હોય તો m બરાબર કેટલા થાય? આના માટેની શોર્ટ ટ્રીક આપણે દર્શાવી દઈએ છીએ, કારણ કે આખું એક્ઝામ્પલ ગણીને ટાઈમ વેસ્ટ કરવો નહીં. શોર્ટ ટ્રીક કઈ? ખાસ ધ્યાન રાખવાનું. y બરાબર mx + c નામની રેખા વક્ર y² બરાબર 4ax નો સ્પર્શક હોય, એનો અર્થ કે સ્પર્શે તેની શરત c બરાબર a/m થાય. તો આના આધારે c એ m ની કિંમત મૂકી દો, m ના કરતા બનાવી દો, જે તમારો જવાબ. તો y બરાબર mx + c સાથે સરખાવતા m બરાબર તો m છે, c બરાબર કેટલા થઈ ગયા? તો c બરાબર 1. જરૂર શું છે? a ની. y² બરાબર 4ax છે અને y² 4x સાથે સરખામણી કરતા a બરાબર કેટલા થાય? 1 થાય. માટે c ની જગ્યાએ 1 મૂકી દો, a ની જગ્યાએ 1 મૂકી દો, અપોન કેટલા? m.
માટે m ની કિંમત કેટલી થઈ ગઈ? તો m બરાબર કેટલા થાય? 1 થાય, જેમાં આગળ આન્સર છે. તો આ શોર્ટ ટ્રીકનો તમે આ પ્રમાણે ઉપયોગ કરી શકો છો. કોઈ પણ રેખા આપેલી હોય એ રેખા વક્રનો સ્પર્શક છે તો એની શરત કઈ યાદ રાખવાની? તમારે c બરાબર a/m. ડન ડન. ચલો નેક્સ્ટ MCQ નંબર 24. વક્ર આપેલો છે આપણને 9y² બરાબર x ની ઘન પરના ખાલી જગ્યા બિંદુઓ આગળ દોરેલ અભિલંબ એ અક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે છે. નીચે આપણને ઓપ્શન આપી દે છે A, B, C, D. પ્રોસેસ તમારી કઈ થાય? તો પ્રોસેસ અહીંયા લેન્ધી થઈ જાય છે. તમે એક્ઝામ્પલ ગણો છો. સ્ટુડન્ટ વારંવાર ભૂલો પણ કરે છે. તો આ પ્રકારના એક્ઝામ્પલમાં કોઈ જાજી જાણકારી મેળવવાની જરૂર છે નહીં, અને જાજો એક્ઝામ્પલ વધારે લાંબુ પણ ગણવાની જરૂર છે નહીં. કેમ? આપણે અહીંયા મસ્ત શબ્દ એક વાપરી દીધું છે. શું કીધું છે? 9y² બરાબર x ની ઘન પરના ખાલી જગ્યા બિંદુઓ, એટલે જે બિંદુઓ છે એ કોની ઉપર આવેલા છે? વક્ર પર આવેલ છે. તો અહીં શું કીધું છે? જે બિંદુ આપણે શોધવાના છે એ શું આપે છે? તો અહીં બિંદુઓ વક્ર પર છે. અને બિંદુઓ વક્ર પર હોય તો વક્રનું શું કરે? સમાધાન કરે છે. માટે વક્રનું શું કરે? સમાધાન કરે. આથી તમને જે ઓપ્શન આપેલા છે પાઠ્યપુસ્તક મુજબ, એમાં કેપિટલ E બિંદુ છે એને વક્ર 9y² બરાબર x ની ઘન છે એની અંદર મૂકી દેશો તો શું કરશે? સમાધાન કરશે. તો ઓપ્શન એ તમારો કેવો છે? સાચો છે. પાઠ્યપુસ્તકનો ઓપ્શન એ. ઓપ્શન બધા લખવા જરૂર છે નહીં મારા માટે, તમારે ચેક કરી દેવાનું. ડન ડન. ચલો એક લાસ્ટ ઉદાહરણ લઈને આજનું ચેપ્ટર આપણે શું કરીએ? પૂર્ણ કરીએ. ઉદાહરણ નંબર 44. 2 મીટર ઊંચો એક માણસ 5 કિલોમીટર પ્રતિ કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી દૂર જાય છે. પ્રકાશના સ્ત્રોતની જમીનથી ઊંચાઈ કેટલી છે? 6 મીટર છે. તો પડછાયાની લંબાઈ વધવાનું દર શોધો. દર આધારિત એક્ઝામ્પલ છે. માહિતી મુજબ થોડી ઘણી આકૃતિ મેં અહીંયા દર્શાવી દીધી છે, તમને ખ્યાલ આવી જાય એટલા માટે. શું કીધું છે? 2 મીટર ઊંચો એક માણસ. તો આ 2 મીટર ઊંચો એક માણસ છે. 5 કિલોમીટર પ્રતિ કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી દૂર જાય છે. ધારો કે પ્રકાશનો સ્ત્રોત અને આ માણસ વચ્ચેનું અત્યારે હાલ અંતર કેટલું છે? x છે. અને આપણને શું કીધું છે? જમીનથી ઊંચાઈ 6 મીટર છે પ્રકાશના સ્ત્રોતની. તો આપણી જમીનથી ઊંચાઈ કેટલી આપી છે? 6 મીટર આપી દીધી છે. તો પડછાયાની લંબાઈ વધવાનો દર શોધો. ધારો કે અત્યારે હાલ ટેમ્પરરી બેઝ ઉપર આપણે એની લંબાઈ કેટલી છે? y ધારી લીધી છે. આપેલ માહિતી મુજબ આપણે આકૃતિ તો બની ગઈ. અહીંયા નામ આપી દો A, B, C, D એન્ડ E. આ શું બને છે? કાટકોણ ત્રિકોણ. અહીંયા પણ શું બને છે? કાટકોણ ત્રિકોણ. આપણને દર આપેલો છે કયો? x નો. તો અહીં પહેલા દર્શાવી દઈએ dx/dt સમયની સાપેક્ષે આપેલો છે 5 કિલોમીટર પ્રતિ કલાક. આપણે શોધવાનું છે y નો દર. dy/dt બરાબર શોધો. પ્રોસેસ કઈ કરશો? આકૃતિ મુજબ તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો કે ત્રિકોણ AB અને D, ત્રિકોણ EC એન્ડ D કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. તો માટે આપણે કહી શકીએ કે ત્રિકોણ આકૃતિ મુજબ AB અને D સમરૂપ ત્રિકોણ EC એન્ડ D છે. માટે શું કહી શકાય? તો માટે જોઈ શકો છો તમે અહીંયા આ બંને બાજુનો ગુણોત્તર લઈ શકો. AB ભાગ્યા AC, તો AB ભાગ્યા EC. સેમ પ્રોસેસ BD
ભાગ્યા સીડી ગુણધર્મ ખ્યાલ આવી ગયો તમને? યસ. માટે AB ની કિંમત તમે જોઈ શકો કેટલી 6 આપેલી છે. EC ની કિંમત કેટલી છે? EC બરાબર 2 આપેલા છે. BD ની કિંમત કઈ છે? ટોટલ x અને y, x પ્લસ y છે. CD ની કિંમત કઈ છે? y. સાદુરૂપ તમે આપી શકો છો. 2 તરી 6 3y બરાબર x પ્લસ y. માટે 2y ઇઝ ઇક્વલ ટુ x. કોના પ્રત્યે દર માગેલું છે? સમયની સાપેક્ષે. માટે વિકલન લેતા 2 dy બાય dt બરાબર dx બાય dt. આપણે શું શોધવાનું છે? dy બાય dt. માટે dy બાય dt બરાબર dx બાય dt ની કિંમત કેટલી મળી છે? તો કે 5 મળેલી છે. 2 ગુણકમાં છે કે જશે ભાગાકારમાં. આપણો જવાબ કમ્પ્લીટ. y નો સમયની સાપેક્ષે દર. આ તો શું દર્શાવે છે? પડછાયાની લંબાઈનો દર. આથી કહી શકાય કે આથી પડછાયાની લંબાઈ વધવાનો દર 5/2 કિલોમીટર પ્રતિ કલાક થાય. જે માગેલ આપણો જવાબ છે. અહીંયા શું થાય છે? અહીંયા ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો આપણે પૂર્ણ કરીએ છીએ. ઉદાહરણના બાકીના એક્ઝામ્પલ છે પાછળના પ્રકીર્ણ સ્વાધ્યાયના થોડા અને આગળના 1-2 એક્ઝામ્પલ છે એ આપણે જોવાલાયક તો છે જ, પરંતુ 2021 પૂરતા એ કેવું કરી દીધા છે? કટ કરી દીધા છે. એટલે આપણે એ હવે ચલાવીશું નહીં અત્યારે. બાકીના જે એક્ઝામ્પલ સ્વાધ્યાય 6 છે એની અંદર આગળના સ્વાધ્યાયના મુજબ એક્ઝામ્પલ આપેલા છે. એ તમારે કેવા રહેશે? હોમવર્કમાં રહેશે. પદ્ધતિ આપણે સ્વાધ્યાયની તમે જોઈ લેશો તો ઉદાહરણના દાખલા આમ તો આવડી જ જશે. અને MCQ આધારિત જે એક્ઝામ્પલ 1-2 બાકી રાખે છે એ પણ આપણે આગળના સ્વાધ્યાયની અંદર લઈ લીધેલા છે. ચલો તો અહીંયા ચેપ્ટર આપણું 6 પૂર્ણ થાય છે. મળીશું હવે નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી જોતા રહો મહેસાણા. ચલો ત્યારે આવજો.